હાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પહેલાં એક્સેલ ખોલી ત્યારે ખાલી સરવાળા માટે જ આપણે ફોર્મ્યુલા શીખ્યા હતા. હવે સરવાળા, બાદબાકી અને ગુણાકાર, ભાગાકાર આ ચારેયની ફોર્મ્યુલા તમને એક જ વિડીયોમાં શીખવાડી દઉં છું. આપણે શું કરવાનું, સરવાળા માટે તમને બધાને ખ્યાલ જ છે. સરવાળા માટેની ફોર્મ્યુલા છે =SUM બ્રેકેટમાં આપણે શેનો સરવાળો જોઈએ છીએ તો કે C અને D બ્રેકેટ ઓવર ને એન્ટર. અહીંયા 0 આવી ગયું. અહીંયા આપણે નાખશું 50 ને અહીંયા નાખી દઈએ 40 તો સરવાળો 90 થવો જોઈએ, બરાબર ને? 90 આવી ગયા ઓટોમેટિક આપણને આવી રીતે જે ફોર્મ્યુલા મારીશું એમાં ઓટોમેટિક સરવાળો કરી નાખશે. બાદબાકી માટે આપણે અહીંયા એની ફોર્મ્યુલા છે બ્રેકેટ તો કે શેમાંથી શું માઇનસ કરવાનું છે, તો સી માંથી ડી માઇનસ કરવાનું છે. તો કે C2 માઇનસ D2 જે કોલમ માઇનસ કરવું બ્રેકેટ ઓવર એન્ટર. તો અહીંયા આપણે કરીશું 90 માંથી 10 માઇનસ 80. આવી રીતે પ્લસ માઇનસ તમારે જે કાંઈ કરવું હોય. હવે ગુણાકાર માટે બ્રેકેટમાં શેનું જોઈએ તો કે C3 વાળા કોલમનો ગુણાકાર D3 વાળા એ કરવાનો છે. D3 બ્રેકેટ ઓવર અહીંયા 0 છે. અહીંયા આપણે આપી દઈએ 5 ગુણ્યા 5 તો કે 25. અહીંયા જે વેલ્યુ નાખો એ ઓટોમેટિક ચેન્જ થતી જશે, બરોબર. હવે ભાગાકાર માટે બ્રેકેટ કઈ રોનો આપણે ભાગાકાર કરવો છે તો કે C4 ભાગ્યા D4 બ્રેકેટ ઓવર એન્ટર. આ આપણે નાખી દઈશું 100 એને ભાગ્યા 5. આપણે જવાબ આવી ગયો 20. આવી રીતે ઓટોમેટિક સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપણે એક્સેલની મદદથી જેટલા કોલમ હોય એ બધાને આપણે કરી શકીએ છીએ.